સ્વાગત છે। નવા વર્ષ પહેલા ગુજરાતને મળ્યું છે નવું મંત્રીમંડળ। આજે સાંજે 5 કલાકે ગાંધીનગરમાં યોજાવાની છે મહત્વપૂર્ણ બેઠક। પહેલી બેઠક મળશે કેબિનેટની, પરંતુ હવે કાર્યકર્તામાં ઉત્સાહની સાથે સાથ કયા પ્રધાનને કયો પોર્ટફોલિયો આપવામાં આવશે અને કઈ વ્યક્તિનો દબદબો આ રિશફલિંગમાં જોઈ શકાય છે, આ ચોક્કસ ચર્ચાનો વિષય બની રહ્યો છે। આ તમામ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। રોનક, હંમેશા કઈ વ્યક્તિનો, કઈ લોબીનો દબદબો હોય છે સરકારમાં, ચોક્કસ ચર્ચાનો વિષય બનતો હોય છે। જગદીશ વિશ્વકર્મા હમણાં જ નવા પ્રમુખ બન્યા છે, એમનો દબદબો જોઈ શકાય એવો છે કે નહીં? ચર્ચા એ વાતની છે સોશિયલ મીડિયા પર કે આનંદીબેન પટેલનો દબદબો અથવા તો એમની જે લોબી છે એને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે। સત્ય શું હોય છે? આપનું આકલન શું કહે છે? જે બિલકુલથી હંમેશાથી એ રહ્યું છે કે દરેક વ્યક્તિ છે તે પોતપોતાની ગોઠવણ અલગ અલગ પ્રકારે કરતો હોય છે, પરંતુ સૌથી મોટી ગોઠવણ છે તે પાછલા કેટલા દિવસોના ઘટનાક્રમથી આપણે જોઈએ તો ખુદ દાદા છે તે કરી રહ્યા છે। ખાસ કરીને જે તેમની ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે, કયા કયા કામના આધારે કરવામાં આવ્યું છે, તેનું આકલન પણ જે ચહેરાઓ આજે શપથ લીધા છે તેમના મોઢા પરથી કરી શકાય છે। એક અગત્યની વાત આજે એ પણ હતી કે જે જૂનું મંત્રીમંડળ હતું તેને એવો દાવો કરવામાં આવતો હતો કે અત્યાર સુધીનું સૌથી નાનું મંત્રીમંડળ સાથે દાદાની સરકાર છે તે કામ કરશે, પરંતુ આજે જે હવે નવી સરકાર રચાઈ છે એમાં જે પૂર્ણ જે સંખ્યા છે તે આવી છે, એટલે કે હવે તમામ જે કેપેસિટી બંધારણ પ્રમાણે હતી કે ગુજરાત રાજ્યમાં જેટલા પણ ધારાસભ્યો છે ને તે ધારાસભ્યના હિસાબે જે 27 જેટલા લોકો છે તેનું સરકારમાં સ્થાન મળી શકે અને તે જ પ્રકારે આજે તમામ જે સભ્યો છે તેમને મંત્રી બનાવી દેવામાં આવ્યા છે, એટલે કે જેટલી કેપેસિટી હતી તે તમામ પૂર્ણ થઈ ચૂકી છે। તેના ઉપર જ ખાસ નજર રાખવામાં આવે તો બીજી એક વાત એ પણ છે કે જે યુવા ચહેરાઓને પણ પ્રાધાન્ય છે તે આપવામાં આવ્યું છે। આ સાથે એક વાત એ પણ છે કે જે પ્રથમ વખત જે ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે તેમાં પણ સ્વરૂપજી ઠાકોરની ખાસ વાત કરવામાં આવે તો તાજેતરમાં જ જે ચૂંટણી છે તે જીત્યા હતા, તેમને પણ મંત્રી પદે સ્થાન આપવામાં આવ્યું છે। કૌશિક વેકરિયા છે તેમને પણ સ્થાન આપવામાં આવ્યું છે, એટલે કે આ તમામ જે એક લોબી કરતા ખાસ જે યુવા સરકાર બનાવવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। અત્યાર સુધી સૌથી નાના મંત્રીમંડળ સાથે કામ કરતી સરકાર હવે પૂર્ણ શક્તિ સાથે કામ કરતી જોવા મળશે। તેમાં ક્યાંક ને ક્યાંક એક લોબીની વાત જરૂરથી સામે આવે છે, પરંતુ લોબી કરતાં ખુદ મુખ્યપ્રધાનની વાત કરવામાં આવે તો 2 દિવસ અગાઉ 3 દિવસ અગાઉ જે પ્રકારે મુલાકાતમાં જે પ્રકારે ખુદ વડાપ્રધાન અમિત શાહ તેમની સાથે સાથે જે સીએમ છે તેઓ બેઠકમાં હાજર રહ્યા હતા, નવનિયુક્ત જે પ્રદેશ અધ્યક્ષ છે તે પણ બેઠકમાં જે હાજર રહ્યા હતા, એટલે કે કહી શકાય કે લોબીની સાથે સાથે જે લોકોએ અત્યાર સુધી કામ કર્યા છે, હર્ષ સંઘવીની વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે પ્રકારે તેમણે ગૃહ વિભાગમાં કામ કર્યું, ન માત્ર ગૃહ વિભાગ, વાહન વ્યવહાર વિભાગમાં પણ જે પ્રકારે તેઓ કામ કરી રહ્યા હતા, રમતગમત વિભાગમાં કામ કરી રહ્યા હતા, અને આ તમામ કામને આધારે તેમને પણ નાયબ મુખ્યપ્રધાન પદ છે તે આપવામાં આવ્યું છે। એટલે કે લોબીની વાત જે છે તેને બાદ કરતા સાથે સાથે અત્યાર સુધી કહી શકાય કે જેઓએ પાછલા સમયમાં જે પ્રકારે કામ કર્યા છે, સરકારમાં નહોતા પરંતુ ધારાસભ્ય હતા, પરંતુ પોતાના વિસ્તારમાં કેવી રીતે કામ કર્યા છે, પોતાના વિસ્તારના લોકોની વાતને લઈને કેવી રીતે સરકાર સુધી પહોંચ્યા છે, આ તમામ બાબતોને પણ ક્યાંક ને ક્યાંક ધ્યાને લેવામાં આવી છે અને તેનું જ ફળ આજે તેમને મળ્યું। ધન્યવાદ રોનક, તમામ જાણકારી બદલ। તો ચોક્કસ હવે નવા જોશ સાથે ગુજરાતની સરકાર વધુ સારું પરફોર્મ કરવા તૈયાર હોવાની ચર્ચા જાગી રહી છે।